આપણે ઘણી વખત કોઈક સાથે બદલો લેવાની ભાવના રાખીએ છીએ. કોઈકે આમ કહી દીધું તો સમય આવશે ત્યારે હું દાયે શોખથી ભાંગી લઈશ, એવો શબ્દ બોલતા હોય છે. આ વ્યક્તિએ મારી સાથે આમ કર્યું ને, એનો સમય આવશે ને ત્યારે હું એને સંભળાવી દઈશ, એની સાથે હું આવું જ કરીશ, એની ઘરે પ્રસંગ હશે ને ત્યારે મારું એવું જ વર્તન હશે. આવું ઘણું બધું બોલતા હોય છે. ઘણું બધું આપણા મનમાં છે એ ઠસાયેલું હોય છે, ભરાયેલું હોય છે. એટલા માટે કહેવાય છે મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં. એક એવી જ વાત મારે તમને કરવી છે કે બે સાધુઓ હતા. બે સાધુમાં બંનેને એક ગામથી બીજે ગામ જવું હતું, વચ્ચે નદી આવતી હતી. એ નદીને પાર કરીને જવાનું હતું. ત્યાં જ એની પાસે એક સ્ત્રી આવે છે અને સ્ત્રીને એક પારથી બીજે પાર જવું હતું. એટલે એ સ્ત્રી છે એ સાધુઓ પાસે મદદ માગે છે કે મારે નદીને પેલે પાર જવું છે, મારી મદદ કરો. એટલે એ બે સાધુઓ હતા, એમાંથી એક વૃદ્ધ સાધુ હતા અને એક યુવાન સાધુ. તો એ યુવાન સાધુ એ સ્ત્રીને ખભે ઉચકે છે અને એને સામેને પાર છોડે છે. સામેને પાર છોડી દે છે. ત્યાં પછી બંને સાધુ આગળ જાય છે. એમાં જે વૃદ્ધ સાધુ છે એનાથી રહેવાતું નથી. એનાથી નથી રહેવાતું એટલે એ યુવાન સાધુને મેણા મારીને એમ કહે છે કે તે પહેલી સ્ત્રીને ઉચકી હતી ને, તે બ્રહ્મચર્યનું પાલન નથી કર્યું, તે ધર્મભ્રષ્ટ કર્યો છે. એટલે યુવાન સાધુ છે એને હસીને જવાબ આપે છે કે ગુરુજી, મેં તો તે સ્ત્રીને ઉચકી હતી ત્યારે ઉચકી હતી, પરંતુ તેને કિનારે ઉતારી ત્યારે એને ઉતારી જ મૂકી છે. તમે તો હજુ એને મનમાં લઈને ફરો છો. જ્યારે એ યુવાને સ્ત્રીને ઉચકી હતી ત્યારે એને ઉચકવાનો આનંદ નહોતો અને એને કિનારે મૂકી હતી ત્યારે એને છોડવાનું દુઃખ પણ નહોતું. પરંતુ જે વૃદ્ધ સાધુ હતા એને મનમાં હજી એ જ વિચાર ચાલ્યા કરતા હતા. જ્યારે યુવાન સાધુ એના મનમાં કશું જ નહોતું. એને જ્યારે સ્ત્રીને ઉચકી હતી ત્યારે એને ઉચકીને જતો હતો એ યુવાન, અને પછી એને ઉતારી મૂકી હતી. પછી એના મનમાં શુદ્ધ વિચાર પણ નહોતો અને વૃદ્ધ સાધુ એના મનમાં એને જ વિચાર કર્યા કરતા હતા. આપણે પણ ક્યારેક એવું જ કરીએ છીએ. એ પરિસ્થિતિ જતી રહે છે પરંતુ એનું મનોમંથન સતત ને સતત મગજમાં ઘણા દિવસો સુધી ચાલુ રહે છે અને ઘણી વખત તેના લીધે આપણા મન ઉપર, મગજ ઉપર ખૂબ નકારાત્મક અસર થતી હોય છે. એટલા માટે જ કહેવાય છે ને, બધું મૂકીને મન ભરીને જીવો, મનમાં ભરીને નહીં.